જ્યારે પણ આપણે વિકાસની વાત કરીએ તો મગજમાં શું આવે? મોટી મોટી ફેક્ટરીઓ, લાંબા પહોળા હાઈવે, બરાબર ને? પણ શું ખરેખર દેશની અસલી તાકાત આ કોન્ક્રીટના જંગલોમાં જ છુપાયેલી છે કે પછી બીજે ક્યાંક? ચાલો આજે આપણે એ જ છુપાયેલી શક્તિને શોધી કાઢીએ. હવે આ સવાલ કદાચ થોડો વિચિત્ર લાગશે, પણ સાચું કહું તો આજના આખા વિશ્લેષણનો પાયો જ આ છે. શું ખરેખર સાચું વિકાસ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ ટકેલો છે? વિચારો, હાઈવે અને ફેક્ટરીઓ તો ત્યારે જ દેશના અર્થતંત્રને ગતિ આપી શકે જ્યારે એને બનાવનારા અને એનો ઉપયોગ કરનારા લોકો સ્વસ્થ હોય, પ્રોડક્ટિવ હોય. તો એ છુપાયેલી શક્તિ છે શું? એનું નામ છે આરોગ્ય સાક્ષરતા, હેલ્થ લિટરસી. હવે આ શબ્દ કદાચ થોડો નવો લાગી શકે, પણ યકીન માનજો, દેશના ભવિષ્ય માટે એની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સારું, તો આ આરોગ્ય સાક્ષરતા એટલે છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ આપણા પોતાના માટે અને આપણા પરિવાર માટે હેલ્થને લગતા સ્માર્ટ નિર્ણયો લેવાની ક્ષમતા છે. અને જુઓ, આ ખાલી જાણકારી હોવાની વાત નથી, એ જાણકારીનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો એ સમજવાની વાત છે. એટલે કે રોજબરોજના જીવનમાં આપણે જે નાના નાના પણ બહુ જ મહત્વના નિર્ણયો લઈએ છીએ ને, બસ એ જ છે. જેમ કે સામાન્ય શરદી થઈ હોય તો ડૉક્ટર પાસે ક્યારે જવું? કોઈ પણ દુકાનમાંથી દવા લેવાને બદલે ડૉક્ટરે લખી આપેલી દવા જ કેમ લેવી? અને હા, પ્રિસ્ક્રિપ્શનને બરાબર ફોલો કરવું કેટલું જરૂરી છે, ખાસ કરીને એન્ટિબાયોટિક્સના કિસ્સામાં. અને સૌથી મોટી વાત કે ભાઈ, નિવારણ હંમેશા ઈલાજ કરતાં વધુ સારું અને સસ્તું પડે છે. આટલી સમજ. ચાલો હવે આના આર્થિક પાસા પર આવીએ, કારણ કે આખી વાત ત્યાં જ આવીને ઊભી રહે છે. આરોગ્ય જાગૃતિ એટલે કે હેલ્થ અવેરનેસ એ ખાલી પર્સનલ હેલ્થ માટે જ જરૂરી નથી, પણ દેશના અર્થતંત્ર માટે પણ. કેટલી મોટી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે એ હવે આપણે જોઈએ. પણ આપણે આગળ વધીએ એ પહેલાં જરા એક સવાલ પર વિચાર કરીએ. ભારતમાં હેલ્થ અવેરનેસની જે કમી છે એની સાચી કિંમત આપણે શું ચૂકવી રહ્યા છીએ? મતલબ કે દેશને આર્થિક રીતે કેટલું મોટું નુકસાન થતું હશે? હું તમને કહી દઉં, આંકડો ખરેખર ઘણો મોટો અને ચોંકાવનારો છે. $12 અબજ. હા, તમે બરાબર સાંભળ્યું, $12 બિલિયન. આટલી મોટી રકમ ભારત દર વર્ષે બચાવી શકે છે. જરા વિચારો, આ રકમ કેટલી મોટી છે. આનાથી તો દેશમાં હજારો નવી શાળાઓ અને હોસ્પિટલો બની શકે છે. હવે આ $12 અબજનો આંકડો આવ્યો ક્યાંથી? તો આ ધ ઇકોનોમિસ્ટ ઇમ્પેક્ટના એક સ્ટડીમાંથી લેવામાં આવ્યો છે. એ સ્ટડી પ્રમાણે જો ભારત પોતાની હેલ્થ લિટરસીમાં માત્ર 25% સુધારો કરે ને, તો આટલી મોટી વાર્ષિક બચત થઈ શકે છે. અને એની પાછળનું કારણ બહુ સિમ્પલ છે. જ્યારે લોકો બીમારીને શરૂઆતમાં જ ઓળખી લે તો સારવારનો ખર્ચ ઓટોમેટિકલી ઘટી જાય છે. ચાલો આને થોડા ઉદાહરણોથી સમજીએ. તમને ખબર છે, ભારતમાં 15 થી 49 વર્ષની જે મહિલાઓ છે એમાંથી અડધાથી પણ વધુ, મતલબ કે 57%, એનિમિયાથી પીડાય છે. હવે જો માત્ર આ એક જ સમસ્યાને આપણે પહોંચી વળીએ તો દેશના અર્થતંત્રમાં દર વર્ષે $8 અબજથી પણ વધુનો ફાયદો થઈ શકે છે. એ જ રીતે વાયુ પ્રદૂષણ કે પછી શરીરમાં થતા સામાન્ય દુખાવા, આ બધાને કારણે લાખો કામના દિવસોનું નુકસાન થાય છે, જેની સીધી અસર પ્રોડક્ટિવિટી પર પડે છે. સારું, અત્યાર સુધી તો આપણે ફાયદાઓની વાત કરી, પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. જો આપણે આ મુદ્દાને અવગણીએ તો શું થાય? એના નકારાત્મક પરિણામો શું છે? અને આ કેવી રીતે એક એવું દુષ્ચક્ર બનાવે છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે? આ એકદમ સીધું સાદું ગણિત છે. એક દુષ્ચક્ર. જુઓ, આરોગ્ય જાગૃતિ ઓછી એટલે અટકાવી શકાય એવી બીમારીઓ વધુ. બીમારીઓ વધુ એટલે સારવારનો ખર્ચ અને કામ પરથી રજાઓ પણ વધુ. અને આ બધાની સીધી અસર ક્યાં પડે? દેશના જીડીપી ગ્રોથ પર. એટલે કે આરોગ્ય સાક્ષરતાને અવગણવી એ દેશના વિકાસના પૈડામાં જાણી જોઈના બ્રેક મારવા જેવું છે. અને હંમેશાની જેમ જ્યારે પણ સિસ્ટમમાં કોઈ ખામી હોય તો એનો સૌથી મોટો માર કોને પડે છે? સમાજના સૌથી નબળા વર્ગને. તો ચાલો જોઈએ કે આ કેસમાં સૌથી વધુ કોણ પીડાય છે. અહીં બે વાસ્તવિકતાઓ સામસામે છે. એક બાજુ આરોગ્ય સાક્ષરતા વિના શું થાય છે? ગરીબ, વૃદ્ધ અને ગામડાના લોકો સારવારના ખર્ચને કારણે દેવામાં ડૂબી જાય છે, કામ છોડવું પડે છે અને ગરીબીમાં વધુને વધુ ફસાતા જાય છે.
પણ બીજી બાજુ જો એમની પાસે હેલ્થ લિટરસી હોય તો એ જ લોકો ઓછા દેવાદાર બને છે, એમની પ્રોડક્ટિવિટી વધે છે અને સમાજમાં આર્થિક સમાનતા પણ વધે છે. અને આ બોજ ખાલી વ્યક્તિઓ પર નથી, રાજ્ય પર એટલે કે સરકાર પર પણ એનો મોટો બોજ પડે છે. વિચારો, ડેન્ગ્યુ જેવા રોગો જે થોડી જાગૃતિથી ટાળી શકાય છે, એના સંચાલન પાછળ સરકારનો કેટલો મોટો ખર્ચ થતો હશે. એનાથી સરકારના બજેટ પર દબાણ વધે છે. અને એ પણ ન ભૂલવું જોઈએ કે ભારતનું જે વિશાળ અનૌપચારિક ક્ષેત્ર છે, જ્યાં નો વર્ક નો પેનો નિયમ ચાલે છે, ત્યાં બીમારીને કારણે ઉત્પાદકતાનું કેટલું મોટું નુકસાન થતું હશે. ઓકે, તો આપણે સમસ્યા જોઈ, એની અસર પણ જોઈ. હવે સૌથી મહત્વનો સવાલ, આનો ઉકેલ શું છે? એક સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે આપણે કઈ રણનીતિ અપનાવવી જોઈએ? અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે આપણે આરોગ્ય સાક્ષરતાને કોઈ એક નાની મોટી હેલ્થ કેમ્પેન તરીકે ના જોવી જોઈએ. ના, એને દેશની નેશનલ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી એટલે કે રાષ્ટ્રીય વિકાસની મુખ્ય રણનીતિનો એક ભાગ બનાવવી પડશે. આ એક માઇન્ડસેટ શિફ્ટ અને પોલિસી લેવલ પર મોટા ફેરફારની વાત છે. અને આ માટે એક ગ્રાઉન્ડ અપ અપ્રોચની જરૂર છે. મતલબ કે પાયાથી શરૂઆત કરવી પડશે. કેવી રીતે? તો સૌથી પહેલાં સ્કૂલના શિક્ષણમાં જ હેલ્થ એજ્યુકેશનને જોડો. બીજું, આપણા જે આશા અને આંગણવાડી વર્કર્સ છે એમના દ્વારા કમ્યુનિટી લેવલ પર લોકોને સશક્ત કરો. ત્રીજું, વર્કપ્લેસ પર એટલે કે જ્યાં લોકો કામ કરે છે ત્યાં સેફટી અને અવેરનેસના નિયમો કડક રીતે લાગુ કરો. અને ચોથું, આજના જમાનામાં ડિજિટલ હેલ્થ એપ્સ અને ઓનલાઈન જાગૃતિ અભિયાનોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો. એક વાત આપણે બધાએ ગાંઠ બાંધી લેવાની જરૂર છે. પ્રિવેન્શન ઇઝ નોટ જસ્ટ બેટર દેન ક્યોર, ઇટ ઇઝ ચીપર દેન ક્યોર. નિવારણ એ ઇલાજ કરતાં ખાલી સારું જ નથી, એ સસ્તું પણ છે. અને આ સસ્તાઈનો ફાયદો ખાલી કોઈ એક વ્યક્તિના ખિસ્સાને નથી થતો, પણ આખા દેશના અર્થતંત્રને થાય છે. અને અંતમાં આ એક વિચાર સાથે આજના વિશ્લેષણને સમાપ્ત કરીએ. યાદ રાખજો, આરોગ્ય સાક્ષરતા એ ખાલી બીમારીને રોકવાની વાત નથી, એનાથી ઘણું વધારે છે. એ તો દેશની હ્યુમન કેપિટલ એટલે કે માનવ મૂડી બનાવવાની વાત છે, શ્રમ કાર્યક્ષમતા વધારવાની વાત છે અને દેશને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાની વાત છે. જો ખરેખર વિકસિત ભારતનું સપનું સાકાર કરવું હોય તો તેના દરેક નાગરિકના સ્વાસ્થ્યમાં રોકાણ કરવું એ જ સાચો રસ્તો છે.